નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં 8મો પાઠ કુદરતી સંસાધનો એનું આજે આપણે ચોથું લેસન છે એ ભણવાનું છે. ત્રીજા લેસનની અંદર આપણે છેલ્લે જે અભ્યાસ કર્યો એનું ફરીથી એક થોડુંક પુનરાવર્તન છે કરી લઈએ કે ગઈકાલે આપણે એની અંદર પહેલા જમીનનું નિર્માણ, પછી જમીનના પ્રકાર છે એ સમજ્યા. જમીનના પ્રકાર કુલ 8 પડ્યા છે. એમાંથી આપણે કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાવ જમીન અને રણ પ્રકારની જમીન, આ 5 પ્રકાર આપણે સમજ્યા. આજે આપણે છઠ્ઠો પ્રકાર જે છે પર્વતીય જમીન ત્યાં પહોંચ્યા છે. તો પર્વતીય જમીન કોને કહેવાય? હવે આમ દેખી રીતે પર્વતીય જમીન એટલે શું? ભાઈ પર્વત છે એટલો એક ઊંચો માટીનો ઢગલો છે, તો એના ઉપર પણ માટીનું પડ છે જોવા મળે છે. પર્વતો ઉપર પણ જમીન છે એ રહેલી છે, કારણ કે જમીન આપણે કોને કીધી છે? તો કે ભાઈ જે ભૂમિ સપાટી ઉપર પાતળું પડ આવેલું હોય એને સામાન્ય રીતે આપણે જમીન કહીએ છીએ. તો જો અહીંયા કીધું તો પર્વતો છે તો પર્વતીય પ્રકારની પણ જમીન છે, પર્વતો ઉપર પણ જમીન આવેલી છે. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. 27 થી 3000 મીટરની ઊંચાઈ પર તમને આ જમીન જોવા મળે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જમીનનું જે પડ કેવું કીધું છે? પર્વતીય જમીનનું પડ છે એ એકદમ પાતળું હોય છે ને અપરિપક્વ હોય છે, કારણ કે વરસાદ થતા પર્વતીય જમીન છે એ સરળતાથી ધોવાઈ જાય છે અને પરિપક્વ નથી, મજબૂત નથી. એમાં કોઈ એવા ખનિજો નથી કે જેની અંદર વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય. એટલે જમીન છે કેવી છે? અપરિપક્વ હોય છે. સરળતાથી જમીનનું અહીંયા ધોવાણ થાય છે એટલે અપરિપક્વ કીધું. હવે આવી જમીન છે એ અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. અને આપણી આજુબાજુના વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ ઢોળા ઉપર તમને જમીન જોવા મળે છે, તો એ પર્વતીય જમીન તરીકે ઓળખાય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આ વિસ્તારમાં આ પ્રકારની જમીનમાં જોવા મળે છે. કારણ કે હિમાલયના પહાડી વિસ્તારમાં 2000 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જાય આપણે તો તમને આ વનસ્પતિ દેખાય છે. તો એનો મતલબ એવો કે ત્યાં જમીનનું નિર્માણ થયેલું છે, ત્યાં માટીનું પડ છે, જૈવિક દ્રવ્યો ત્યાં રહેલા હોય તો જ વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થાય. એ સ્વાભાવિક છે. એટલે હિમાલયના આ ભાગ ઉપર પણ તમને આવી વનસ્પતિ છે જોવા મળતી હોય છે. ત્યાર પછી આવશે જંગલ પ્રકારની જમીન. તો 7મો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પર્વતમાળા, પછી પૂર્વ ઘાટ અને હિમાલયના મધ્યમાં તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. જંગલ પ્રકારની જમીનની વાત કરીએ છે. જંગલ પ્રકારની જમીન એટલે કે ભાઈ જંગલના વૃક્ષો છે જ્યાં ઉગ્યા છે, જ્યાં માટીનું પડ પહેલા નિર્માણ થયું છે અને વનસ્પતિ છે અહીંયા પુષ્કળ માત્રામાં વિકાસ થયેલી જોવા મળે છે. તો એવી જગ્યાએ કે જ્યાં વનસ્પતિનું પડ રહેલું છે, એક વનસ્પતિનો આખો સ્તર જ છે. વનસ્પતિ તમે જ્યાં નજર કરો ત્યાં વનસ્પતિ જ જોવા મળે છે, જંગલ જ જોવા મળે છે. પણ વનસ્પતિના જે વૃક્ષો જે છે એના પાંદ, ફળ, મૂળ, ડાળીઓ એ જમીન ઉપર પડે છે અને સડી જાય છે, અને સડી જવા પછી એ જમીન સાથે જે ભળી જાય છે અને એ ભળી જવાના કારણે જે જમીન બને છે એવી જમીનને જંગલ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં સહ્યાદ્રી પર્વતમાળા, પછી પૂર્વ ઘાટ અને હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જમીન આવેલી છે. જો વૃક્ષોના ખરેલા
પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. મેં હમણાં તમને કીધું ને કે આ જમીન છે કેવી હોય છે, તો મોટા ભાગે વનસ્પતિના જે પાંદડાઓ જે છે એ ભૂસપાટી ઉપર પડે છે, એના કારણે જમીન સપાટી જે સતત ઢંકાયેલી રહેતી હોય છે. અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય. જે પાંદડાઓ કે ડાળીઓ કે વનસ્પતિ કે વૃક્ષો છે એ જેવા અહીંયા સડેલા હોય છે, એ જેવા સડે છે, જેમ જેમ સડતા જાય છે તેમ તેમ એ માટીના પડ એના ઉપર જામતા જાય છે. સમય જતા ત્યાં વનસ્પતિની આસપાસના ભાગમાં તમને કાળી જમીન જોવા મળે છે. પણ જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. જો ઉપરનો પડ કેવો છે, કાળા રંગનો હોય છે જંગલ પ્રકારની જમીનમાં, પણ જેમ જેમ ખોદકામ કરી છે તેમ તેમ જેમ જેમ આપણે નીચે તરફ જઈએ છીએ તો એમ એમ એ જમીનનો રંગ બદલાઈ જાય છે, ભૂરા કે લાલ રંગમાં તે ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી અને તેજાના એટલે મરી મસાલા જે આપણે કહીએ છીએ કે તજ, લવિંગ, બાદિયા, એલચા, એની ખેતી છે એ સરળતાથી થાય છે. આ ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો પણ જંગલ પ્રકારની જમીનમાં લઈ શકાય. અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. ભારતમાં જંગલ પ્રકારની જમીન બહુ ઓછી છે, કારણ કે આપણે જંગલોનું પ્રમાણ ઓછું છે. આપણે જંગલનું પ્રમાણ ભારતમાં બહુ જોવા મળતું નથી, એટલે આવી જમીન આપણે બહુ ઓછી છે, મર્યાદિત કીધી છે. ત્યાર પછી આવશે 8મો પ્રકાર, દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકાર ક્યાં હોય? દલદલ ક્યાં થાય? તો કે જે જગ્યાએ પાણી છે એ જમા થતું હોય, પાણી એકઠું થતું હોય અને જ્યાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. જ્યાં ભેજવાળી જમીનની એકઠી થાય, જૈવિક પદાર્થો એની અંદર ભળતા હોય. જૈવિક પદાર્થો ભળે એટલે તો કે ભાઈ વરસાદનું પાણી છે એ વહીને જતું હોય તો એની સાથે ભાઈ પ્લાસ્ટિકની કોથળીઓ હોય, વનસ્પતિના પાંદડાઓ હોય, વનસ્પતિના ફળ ફૂલ જે સડી ગયા હોય તે હોય, માનવીય ખોરાક જે ખાધેલો હોય અને વધેલો હોય તો એ એમાં નાખી, પશુઓ છે એના મૃતદેહો એની અંદર ભળે. આ બધી જ વસ્તુઓ છે એ પાણી સાથે તણાઈ અને આ કાદવ કીચડમાં એકઠી થાય. એટલે કે જૈવિક પદાર્થો આની અંદર ભળેલા હોય છે, સંચય થયેલો હોય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. મોટા ભાગે ચોમાસું ઋતુ પૂરું થાય, વર્ષા ઋતુ પૂરું થાય એટલે આ જમીનની અંદર ડાંગરનો પાક લઈ શકાય, કારણ કે ડાંગરનો પાક તમને ખબર છે કે એમાં પાણીની જરૂરિયાત સૌથી વધુ માત્રામાં હોય. તો ભેજવાળી જમીન હોય તો એ પણ ડાંગરના પાક માટે અનુકૂળ છે, એના માટે પણ એ ખૂબ જ સરળતા છે. તો ડાંગરના પાક માટે દલદલીય જમીન છે ખૂબ જ અનુકૂળ બને છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, એટલે કે જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. અલ્પતા એટલે ઓછી માત્રા હોય છે, જ્યારે જૈવિક પદાર્થો અને ક્ષાર છે એ દલદલની જમીનમાં વધુ છે, કારણ કે બધા જ પદાર્થો ઓગળી અને પાણી સાથે વહીને કોઈ જગ્યાએ એકઠા થયા હોય એટલે સ્વાભાવિક છે કે એમાં જૈવિક પદાર્થો અને ક્ષાર વધુ હોય. પણ ફોસ્ફેટ અને પોટાશની માત્રા ઓછી જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આપણે ભારતની અંદર દલદલીય જમીનનું પ્રમાણ છે એ બહુ રહેલું નથી, કારણ કે આપણે જે નદી કિનારે જમીન જોવા મળે છે એ જમીનની અંદર મોટા ભાગે તમને પથરાળ અથવા તો કાપવાળી જમીન વધુ હોય છે. એટલે બહુ ઓછા વિસ્તારમાં, કે ખાસ કરીને ભાઈ ગંગા નદી છે,
બ્રહ્મપુત્ર નદી છે, તાપી નદી છે, ગોદાવરી છે, કૃષ્ણા નદી છે, એના મુખ ત્રિકોણ પ્રદેશના આસપાસ ભાગમાં જ તમને માત્ર કાપવાળી જમીન જોવા મળે છે. મિત્રો આ હતા આપણે જમીનના પ્રકાર સમજ્યા, 8 પ્રકાર. હવે આપણે વાત કરવાની છે આ જે જમીન કઈ છે ને એ કઈ રીતે ધોવાણ પામે, જમીનની ધોવાણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજવાની છે. તો જમીનનું ધોવાણ કોને કહેવાય, પેલા એની વ્યાખ્યા ભૌગોલિક રીતે સમજી લઈએ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જો શું કહે છે, જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા કે પાણી દ્વારા સ્થળાંતરિત થવું, આને ધોવાણ કહેવાય. હવે હવાના કણ છે, તમે જાણો છો કે તમારા ઘરે વાસણ હોય તો એના ઉપર ધૂળ છે આવી જાય છે. આપણે બહાર બાઇક કે ગાડી રાખી હોય, ગમે તેવી સાફ કરી હોય તો સવારે ઉઠી જઈ તો એના ઉપર રજકણ છે, ધૂળ જોવા મળે છે. તો એ ધૂળ કે રજકણ આવી ક્યાંથી? હવા દ્વારા રજકણો છે એ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, અથવા તો પાણી દ્વારા પાણી સાથે વહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય. જે રજકણો માટીના કણો એને ધોવાણ કહેવાય. એટલે કે માટીના કણો છે ગતિશીલ બને છે તો એ એક સ્થળેથી બીજા સ્થળે ગયા તો એને આપણે ધોવાણ કહીએ છીએ. અહીંયા અંડરલાઈન કરજો ખાસ કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે સામાન્ય અર્થમાં ધોવાણ કહીએ છીએ. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. સામાન્ય રીતે આપણે એમ પણ કહી શકીએ કે જે પદાર્થો રહેલા હોય એનું એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ બની જવું, દૂર જવું, એને આપણે સામાન્ય રીતે ધોવાણ કહી છીએ. કે ભાઈ અહીંયા જે પદાર્થ પડ્યો હોય એ ઉડીને બીજી જગ્યાએ જાય, પાણી સાથે વહીને ત્રીજી જગ્યાએ જાય તો તેને આપણે સામાન્ય રીતે ધોવાણ કહીએ છીએ. તેમાં ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. આજે જમીનનું પડ આપણે કહીએ છીએ ને કે 2 થી 3 ફૂટ સુધી એનું પડ છે એ જાડું હોય. ભાઈ તમને જોવા મળે છે માટીનું પડ કે જમીન જે નિર્માણ પામી છે એ ભૂમિ સપાટીનો ઉપરનો જે પડ છે એ માત્ર કેટલો કીધો છે તો કે ભાઈ 2 થી 3 ફૂટ જેટલો જ હોય છે. પણ એ જમીનનો એટલા પડને બનતા લાખો વર્ષોનો સમય વીતો હોય ત્યારે એ જમીનનું નિર્માણ થયેલું હોય છે. તો તેના આ જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય છે અથવા તો ખેત ઉત્પાદન ઘટે છે. થોડાક દિવસોમાં જો અહીંયા વધુ વરસાદ થાય અથવા અતિશય પવન જ્યારે અત્યારે ઉનાળામાં ફૂંકાતો હોય તો એવા સમય દરમિયાન સતત માટી છે તેનું સતત ધોવાણ થતું હોય છે. તો એના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે સતત ખેંચાઈને ભીજાઈ જાય છે. અને આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે અને આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જો અહીંયા તમને જમીનનું ધોવાણ થયેલા 2 ફોટોગ્રાફ્સ છે એ ધ્યાનથી જોજો કે તમે ખાસ દાખલા તરીકે આ ફોટોગ્રાફ્સ છે તમે જો તો આ જે માટીના જે આ ભાગ રહ્યા આ બધી જગ્યાએ પાણીનો પ્રવાહ એટલો બધો ગતિશીલ બન્યો હશે કે આ બધી જગ્યાએ માટી ધોવાઈને બીજી જગ્યાએ વહી ગયેલી છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે રસ્તાઓ છે ધોવાઈ જાય છે, જમીન છે ધોવાઈ જાય છે. વધુ વરસાદ થવાના કારણે આવી ઘટનાઓ બને છે. તો એવી જ રીતે જ્યાં અતિશય પવન ફૂંકાતો હોય તો એવી જગ્યાએ આવી રીતે જમીનની અંદર તિરાડો પડી જાય છે, પવન ઘસાય છે, પહાડી વિસ્તારો છે એ ઘસાઈ જાય છે આખે આખા. એટલે આ બધો ભાગ તમને અહીં બતાવે છે, આ બધો ભાગ એ જમીનનું ઘસાણ થયેલું છે. બરોબર, એટલે જમીન આવી રીતે એક યા બીજા સ્વરૂપે એ ધોવાણ પામે છે અથવા તો જમીન છે તે ઘસાય છે.
હવે જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનના ધોવાણને કઈ રીતે અટકાવી શકાય, એને આપણે અટકાવવું હોય તો કેવી રીતે અટકાવી શકે? તો અહીંયા આપણે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય, કારણ કે જમીનનું ધોવાણ અટકાવવું અનિવાર્ય છે, કારણ કે આપણે જે ખેતી પ્રદેશ દેશ છે આપણો દેશ, તો જમીન જો ધીમે ધીમે ધોવાઈ જશે તો જમીનની ફળદ્રુપતા છે એ આપમેળે ઓછી થઈ જશે. એટલે જમીનની ફળદ્રુપતા ઓછી ન થાય તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે જમીનના ધોવાણનું જે પડ જે છે એને આપણે કોઈ પણ શરતે જાળવી રાખવું પડે. તો જમીનના ધોવાણના અટકાવવાના ઉપાયો, આવો પ્રશ્ન ઘણી વખત બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાય છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ચરાણ પ્રવૃત્તિ એટલે જે પશુપાલકો હોય પોતાના પશુને ચરાવવા માટે જતા હોય તો કાયમી ધોરણે જો એક જ જગ્યાએ ચરાવવા જાય તો ધીમે ધીમે અહીંયા ઘાસ ખલાસ થઈ જાય અને માત્ર જમીનનું ઉપલું પડ જ રહીએ. તો પડ રહીએ તો અહીંયા પવન અથવા તો પાણી પસાર થાય તો એનું ધોવાણ થાય. તો અહીંયા એક જગ્યાએ જ કાયમ ચરાણની પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ નહીં. પછી બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચિત રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. સમોચિત રેખા એટલે તો કે જે જગ્યાએ પહાડી વિસ્તાર હોય તો અહીંયા પેલા જમીન છે ને આમ સમતલ બનાવવી પડે, એક પગું બને. પછી વળી પહાડી વિસ્તાર હોય તો સ્વાભાવિક છે, આમ જો આવી રીતે આમ પહાડ હોય તો આ પહાડવાળી આ જમીન જે હોય અહીંયા તમારે એને પેલા સમતલ કરવી પડે, એટલે કે પગથિયા આકાર બનાવવા પડે. જો આવી રીતે પેલા એક પગું બને, આટલી આ જમીન હોય એને આમ પગું બનાવી નાખો, પછી વધીથી ઊંચાઈ ઉપર જાય એટલે વધી આટલી આ જમીન આમ લઈ લ્યો, વધીથી ઊંચાઈ ઉપર જાય એટલે આમ જમીન આ લઈ લ્યો. આવી રીતે પગથિયા આકારની જમીનનું નિર્માણ કરવું જોઈએ કે જે પગથિયા આકારની જમીન હશે આવી રીતે તો તેવી જગ્યાએ તમે સમોચ્ય, અહીંયા શું કીધું કે જમીનોમાં સમોચ્ય રેખીય પગથિયા એટલે કે ઢોળાવવાળી જમીન હોય તો એને આમ પગથિયા આકારની જમીન બનાવતું જવું જોઈએ. પગથિયા એટલે એના પગથિયા મોટા હોય, આપણે સીડીના પગા હોય ને, પણ જમીનનો આકાર તમે દૂરથી જુઓ તો જાણી આમ પગથિયા હોય તેવું લાગે છે. એવી રીતે પગથિયા આકારથી ખેતરની ગોઠવણ છે અથવા તો વાવેતર છે કરવું જોઈએ. જમીનનું નિર્માણ તેવું કરવું જોઈએ. પછી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીનનો કોઈ ઉપયોગ ન કરતા હોય તો એવી જમીનની અંદર વૃક્ષો વાવવામાં આવશે તો તેના કારણે જમીનનું ઉપરનું પડ છે એના ઉપર વનસ્પતિ ઉગી જશે. તો વનસ્પતિનું કાર્ય શું છે? વનસ્પતિ છે એ જમીનને પકડી રાખે છે, જકડી રાખે છે. તો વનસ્પતિ છે એ જમીનનું ધોવાણ થતું અટકાવશે, એટલે વૃક્ષો વાવવા જોઈએ. પછી પાણીના વહેણો પડતા હોય તો ત્યાં આડબંધ બાંધવા જોઈએ. જો અહીંયા તમને આ ફોટોગ્રાફમાં તમે જોવો છો કે અહીંયા અમુક લોકો છે જ્યાં પાણીનો વહેણ છે ત્યાં આડા બંધ બાંધે છે, પથ્થરથી કે માટીથી પડ બાંધે છે, જેના કારણે અહીંથી પાણી પસાર થતું હોય તો ત્યાં માટી છે તે અટકાઈ જાય છે. અહીંયા તમને આ પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આપેલો છે ફોટોગ્રાફ, જે તમે ધ્યાનથી જોજો કે જે લોકો આ કામ કરે છે કે જે પાણીના જે પ્રવાહો જે છે એની અંદર એને અટકાવવાનું કામ કરી રહ્યા છે. અહીંયા આડા આડા બંધ બાંધતા જાય છે, પથ્થર મૂકતા જાય છે, જેના કારણે ઉપરથી માટી ધોવાઈ ના આવે તો અહીંયા આ બધી જગ્યાએ અટકાતી જાય. એટલા માટે અહીંયા આ લોકો કામ કરી રહ્યા છે ત્યાં કે જે માટીના ધોવાણને અટકાવી રહ્યા છે. પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરની અંદર એમ કે ઘણી જગ્યાએ કેટલા કહેતા હોય છે કે ભાઈ ખેતરમાં ઊંડી ખેડ કરી. તો ઊંડી ખેડ શા માટે કરવી જોઈએ? તો કે ભાઈ જમીનનું જે ધોવાણ થાય છે એ ધોવાણને અટકાવવા માટે જમીનમાં ઊંડું ખેતી કરવામાં આવે તો વરસાદનું પાણી ખેતરની બહાર ન જાય. આપણે ખેતી એટલા માટે ખેડી છે કે વરસાદ થાય તો પાણી એમાં ને એમાં ખેતરમાં જમા થઈ જાય અને પાણી અહીંયાથી બહાર વહેતું અટકી જાય. પાણીની જે ગતિ છે તે આગળ જઈ શકતી નથી. એટલે જો ઊંડી ખેડ કરવામાં આવશે
તો જમીનની અંદર લાંબા સમય સુધી ભેજ છે એનો સંગ્રહ પણ થશે. ત્યાર પછી આગળ હવે ભૂમિ સંરક્ષણ. હવે જમીન અને ભૂમિમાં કેટલો તફાવત છે એની વાત આપણે પહેલા કરી લઈએ કે ભાઈ ભૂમિ સંરક્ષણ કોને કહેવું. જો જમીન આપણે કોને કીધું? પૃથ્વી સપાટી ઉપરનો પાતળો પદાર્થ કે જેમાં જૈવિક દ્રવ્યો કે ખનિજ દ્રવ્યો ભરેલા હોય અને જેની કણ રચના છે અસંગઠિત છે એને આપણે જમીન કહીએ. તો ભૂમિ કોને કહેવું? તો ભૂમિ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા છે જે જળવાઈ રહે છે અને જેના ઉપર માટીનું પડ બન્યું છે ને એ ભાગ એ ભૂમિ. એટલે જમીનના સંરક્ષણની અહીંયા આપણે જે વાત કરવાની છે હવે આ જે જમીનનું સંરક્ષણ છે એ કરવું અનિવાર્ય છે કારણ કે ભૂમિ છે લાંબા સમયે એ એક સમય એવો આવશે જો આપણે જમીનનું ધોવાણ અટકાવશું નહીં તો ધીમે ધીમે ઉપરનું પડ છે એ ધોવાઈને નાશ થશે. એટલે અહીંયા ભૂમિ સંરક્ષણ કીધું છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું છે. મેં કીધું ને કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. કે જમીનની અંદર કેમ કે ધોવાણ થાય તો જમીનની અંદર જે જૈવિક દ્રવ્યો હોય ખનિજ દ્રવ્યો હોય એ ધોવાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જશે. તો જમીન કેવી થઈ જશે? બિન ઉપજાઉ થઈ જશે. એમાં કોઈ પ્રકારનું ઉત્પાદન આપણે લઈ શકવાના નથી. એટલે જમીનના સંરક્ષણ માટે આપણે ભૂમિ સંરક્ષણ કરવું અનિવાર્ય છે. એટલે જમીનની ગુણવત્તા જાળવવી એને કીધું છે ભૂમિ સંરક્ષણ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. માટીનું જે પ્રમાણ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય. જે જગ્યાએ પડેલું છે તે જગ્યાએ જે રહે. અને સાથે સાથે એ પણ કીધું છે કે માટીનું જે સ્થળાંતર છે માટી કણો છે એ જે બની ગયા છે હવે જે જમીન બની ગયેલી છે એ કાયમી ધોરણે તે જ જગ્યાએ રહી. એનું ધોવાણ ન થાય એ એનું મુખ્ય કાર્ય છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ એના ઉપાયો અને પ્રયોગો છે કરવામાં આવ્યા છે. કે જો અહીંયા તમને પહેલો પ્રયોગ કીધો છે કે અહીંયા કીધું કે ભાઈ જો સપાટી પરથી વહેતું પાણી હોય તો ઢોળાવાળી જમીન હોય તો એના ઉપર પાણી કેવું વહે? તો ઢોળા ઉપરથી એ ઝડપથી વહે છે. જમીન છે સપાટી ઉપર વહેતું પાણી અહીંયા કીધું સપાટી પરથી વહેતું પાણી અહીંયા પાણી કેવું વહે? ઝડપથી વહે. શા માટે? તો કે ભાઈ આ જમીન કેવી કીધી છે? તો કે એકદમ સપાટ છે એટલે ઢોળાવવાળી જમીન છે. એટલે આ ઢોળાવવાળી જમીનને કારણે આ ભાગ ઉપર પાણી ઝડપથી વહી નીચે આવતું હોય. કારણ કે અહીંયા જેવું તમે પાણી નાખો છો આ જમીન કેવી છે? એકદમ ઢોળાવવાળી છે. એટલે તેના કારણે સપાટી ઉપર પાણી છે એ સીધું નીચે આવતું રહે. અહીંયા પાણી નાખો એટલે સપાટી ઉપર સીધું આવતું રહે. પણ જો એની જગ્યાએ ઢોળાવ પર કરેલ સમોચ્ચીય ક્યારીઓમાં રોકાતું પાણી, જો ઢોળાવવાળી જમીન હોય પણ એના ઉપર આમાં આડા ક્યારા બાંધવામાં આવશે અલગ અલગ અંતરે, તો પાણી શું થાય? મોટાભાગનું પાણી તેમાં અટકાઈ જાય છે. બધું પાણી નીચે આવતું રહેતું નથી. એટલે પાણી અટકાય તો પાણી સાથે જે માટી કણ આવ્યા હોય એ માટી છે એ પણ આ ક્યારાની અંદર એકઠી થતી જશે અને પાણીનો પણ ત્યાં સંગ્રહ થશે. જ્યારે આ જે ભાગ તમને કીધો છે આ ઢોળાવવાળી જમીન, આ સપાટ જમીન છે એમાં તો સીધો ઢાળ છે ને જમીન કેવી છે? સપાટ આવી છે. તમે જોવો છો એની અંદર અહીંયા તમે આલેખની અંદર કે તમે સીધો જ આ ચાર્ટ શું બતાવે છે કે આવી જમીન હોય તો અહીંયા જમીનનું ધોવાણ ઝડપથી થાય છે. પછી બીજું અહીંયા કીધું કે ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે. સ્વાભાવિક છે કે જેમ જમીનનો ઢાળ છે એ વધુ હોય એમ એમાં પાણી છે એ બહુ સંગ્રહ થતું નથી.
જો શું કીધું, ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે. જો આ સપાટી જે છે એ કેવી હોય, એમ સીધી હોય, તો આ જમીનમાં પાણી છે કે અટકતું નથી, સીધું પાણી નીચે આવતું રહે. ડાયરેક્ટ સીધો એને ઢાળ મળી ગયો એટલે પાણી સીધું નીચે આવી જાય છે. પણ જો એને આડે આડે ક્યાંક વચ્ચે એના પગથિયે બનાવેલા હોત, આવી રીતે જો એમાં ખાંચા પાડી દીધા હોત કે એક અહીંયા ખાંચો પાડ્યો, પછી અહીંયાથી આગળ જતા અહીંયા બીજો ખાંચો પાડ્યો, પછી અહીંયા આગળ જતા ત્રીજો પાડ્યો, તો આ બધી જગ્યાએ પાણીનું શું થાત, સંગ્રહ થાત અને એ પાણી છે જમીનમાં નીચે ઉતરત. આ ભાગમાં પાણી એકઠું થશે એટલે ઢોળા ઉપર રોકાતું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ સ્તરને ઊંચું લાવે છે. જેમ જેમ સ્તર છે એ ઉપર આવતો જાય છે એવી રીતે એનું પડ છે એ પણ શું થાય છે, ઉપર આવતું જાય છે. કેમ કે જો જમીન છે અહીંયા તમે આખો ચારે ચાર ચાર્ટને સમજી લ્યો કે સીધી સપાટી છે તો પાણી સીધું નીચે આવતું રહે છે, સીધો ઢાળ છે એટલે પાણી સીધું નીચે આવ્યું, અહીંયા ક્યાંય પાણી જમીનમાં જતું નથી. અહીંયા જમીનમાં શું કરવામાં આવ્યું, ક્યારા બનાવવામાં આવ્યા એટલે શું થયું, પાણી એમાં સંગ્રહ થયું. અહીં નીચેનો આ ચાર્ટમાં જો કે વચ્ચે વચ્ચે પગા મૂક્યા છે તો પાણી એ બધી જગ્યાએ એકઠું થયું. એ એકઠું થવાને કારણે પાણી ત્યાં રોકાય છે અને તેના કારણે ત્યાં પાણીનો સંગ્રહ થયેલો છે. આવી રીતે આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકશું. એટલે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતી અને જોખમો ઊભા થાય છે. કારણ કે જ્યાં જમીન સપાટી ઉપર પાણી ઝડપથી વહેતું હોય છે ને, તો તેવી જગ્યાએ ઘણી વખત પૂર આવતા હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે પાણીને કોઈ અટકાવવા વાળું છે ને, એટલે એના કારણે જમીન પણ એની સાથે ધોવાણ પામે છે અને એના કારણે જમીનનો ઉપરનું પડ છે તે ધોવાઈ જાય છે અને જમીન છે તે એકદમ જે ઉપરનો પડ હતો ધોવાણ, જે જમીનનો ભાગ હતો એ નાશ પામ્યો. સાથે સાથે અહીંયા ચીજ વસ્તુઓ, માનવ વસ્તી એ બધાને પણ નુકસાન થાય છે. એટલે ભૂમિનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો કઈ રીતે આપણે જમીનનું સંરક્ષણ છે એ કરી શકીએ છીએ. તો અહીંયા કીધું કે ભૂમિ સંરક્ષણ નો મુદ્દો. ખાસ ધ્યાન રાખજો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જે જમીનની અંદર વનસ્પતિનું પ્રમાણ વધુ હોય, જ્યાં વૃક્ષો વધુ હોય, જંગલ વધુ હોય, તેવી જગ્યાએ માટી કણ છે જમીનનું ધોવાણ થતું નથી. કારણ કે જંગલો છે એ જમીનના કણોને પકડી રાખે છે, પાણી ઝડપથી આગળ જવા દેતો નથી. એટલે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. એટલે જંગલો છે એનું આચ્છાદન હોવું જોઈએ, એટલે કે જંગલો છે એનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ. પછી બીજો મુદ્દો કે છે કે નદીના કોતરો અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કિનારા હોય તો અહીંયા જમીનનું ધોવાણ ઝડપથી થાય, અથવા તો પહાડી વિસ્તાર હોય તો ત્યાં પણ જમીનનું ધોવાણ વધુ થાય. તો અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવશે તો પાણીની ગતિ ધીમી પડી જાય. પવન છે એ પણ અહીંયા આવતા કેવો થઈ જાય છે, ધીમો પડી જાય છે. એટલે ધોવાણ કે ખવાણ થતું નથી. એટલે ત્યાં નદી કિનારે અને પહાડી ઢોળાઓ પણ વૃક્ષો છે એ વાવવા જોઈએ, વૃક્ષારોપણ કરાવવું જોઈએ. પછી ત્રીજો મુદ્દો છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. જો રણ વિસ્તાર નજીક હોય તો રણ વિસ્તારની ફરતી બાજુએ વૃક્ષો ઉછેરવા જોઈએ. જેના કારણે શું થશે કે જે પવન રણમાં આગળ જાય છે એને વનસ્પતિ રોકી લેશે. એટલે રણ છે એ આગળ વધતું અટકશે. એટલે ભૂમિનું સંરક્ષણ થશે. એટલે રણમાં વાતા પવનો છે એ રોકાઈ જશે
સાથે સાથે રણને આગળ વધતું પણ અટકાવશે. એટલે વૃક્ષો વાવવા અનિવાર્ય છે. અહીંયા બધી જગ્યાએ વૃક્ષોનું જ મહત્વ કીધું છે, કારણ કે વૃક્ષો છે એ જમીનની ફળદ્રુપતા છે એને ટકાવી રાખવા માટેનું સૌથી અગત્યનું કાર્ય કરે છે. તો રણ વિસ્તારની આજુબાજુના ભાગની અંદર આવી રીતે વૃક્ષો વાવવામાં આવશે તો રણ છે આગળ વધશે નહીં. પછી કીધું કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને અથવા કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. જે નદીમાં અતિશય પૂર આવતું હોય તો એ નદીના પાણીને અન્ય નદીમાં વાળી દેવામાં આવે, એટલે કે એનો ફાટો છે એ બીજી નદી તરફ જવા દેવામાં આવે. કારણ કે સતત કોઈ એક નદીમાં કાયમી પૂર આવતું હોય તો એમાં કોઈ કેનાલ બનાવીને બીજી નદી સાથે એનો ફાટો છે એ જોડી દેવામાં આવશે તો એક નદીનું પાણી બીજી નદીમાં વહી જાય. પછી બીજું એ પણ બની શકે, સૂકી નદી હોય તો એમાં એ પાણી જશે તો એ ભાગની અંદર પાણી પણ જળવાઈ રહેશે અને પાણીનો પ્રવાહ છે એ પણ ધીમો થઈ જશે. એટલે એક નદીમાંથી બીજી નદીમાં પાણી જો જવા દેવામાં આવશે તો તેના કારણે ભૂમિનું સંરક્ષણ થઈ શકશે. પછી કીધું કે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. જમીન સંરક્ષણમાં પણ આપણે આજ વાત કરી હતી, ભૂમિ સંરક્ષણની, કે જે જગ્યાએ ચરાણની પ્રવૃત્તિ વધુ થતી હોય તો એવી જગ્યાએ પશુઓને ચારવા ઉપર પ્રતિબંધ પણ મૂકવો જોઈએ. અથવા તો એ પણ કીધું છે કે નિયમિત એક જ જગ્યાએ ચરાણ થવું જોઈએ નહીં. તો અનિયંત્રિત જો એના ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો પહાડો ઉપર જે વનસ્પતિ ઉગે છે એને પશુઓ છે એ ખાઈ જશે તો જમીનનું પહાડો ઉપરનું જે જમીનનું પડ છે કેવું થશે? ઢીલું પડી જશે, પોચું પડી જશે અને વરસાદ થતા અથવા અતિશય પવન આવતા તે ધોવાણ કે ખવાણ પામે છે તો તેને અટકાવવું જોઈએ. બરોબર. જો અહીંયા તમને ફોટોગ્રાફ આપ્યા છે કે પહાડી વિસ્તાર છે તો અહીંયા આખે આખું જેનું પડ બતાવ્યું છે તમે જુઓ કે જમીનનો જે પડનો ઉપરનો જે ભાગ કીધો છે એ કેવો છે? પગથિયા આકારનો છે. જો આ જમીન જુઓ તમે કે આ જમીનમાં તમે આમ દૂરથી જુઓ તો આ પહાડી વિસ્તાર જ છે, પણ પહાડી વિસ્તાર ઉપર આમ જુદા જુદા અંતર ઉપર આમ પગા બનાવતા ગયા અને અહીંયા ખેતી કરતા જાય છે. આ બધા નાના નાના ખેતરના ટુકડાઓ છે, આ બધી જગ્યાએ ખેતી થાય છે. જેવો ઢાળ એ પ્રમાણે તેને આકાર છે આપવામાં આવ્યો છે. એટલે તમે દૂરથી આમ જુઓ તો જાણી કોઈ સીડીના અલગ અલગ પગથિયા બનાવ્યા હોય તેવું લાગે છે, પણ ખરેખર પહાડી વિસ્તાર ઉપર આ જમીનનો ઢાળ છે ને સમતલ જમીન બનાવી છે, જેને સમોચ્ચ રેખા પણ કહે છે અથવા તો પગથિયા આકારની ખેતી કીધી છે. આને ખેતીનો પાઠ આવશે 10મો ત્યારે તમને આ વાત કરીશ, પણ અહીંયા સમજી લ્યો કે આ પગથિયા આકારની ખેતી છે. આમાં ચા, કોફી, કોકોના જે ખેતી થાય ને એ મોટા ભાગે આવા એના બગીચા હોય. આ પગથિયા આકારની ખેતી જોવા મળતી હોય છે ને એ મોટા ભાગે તમને પૂર્વ ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર સૌથી વિશેષ માત્રામાં જોવા મળે છે. હવે જમીન ધોવાણને અટકાવવા માટે આપણે બીજા કયા પ્રયાસ કરશું? તો કે ભાઈ ક્ષિતિજ સમાંતર ખેતી, એટલે જમીન જો સમતલ ન હોય તો જમીન છે એને પેલા શું કરવાનું છે? સમતલ બનાવવી પડે. ઘણા બધા ખેડૂતો છે એ ખેતરની અંદર સતત ખેતીવાડીમાં ટ્રેક્ટરથી કે ભાઈ એના હાથીથી સતત જમીનને પેલા સમતલ બનાવે. ક્ષિતિજ સમાંતર બનાવવું એટલે આમ એક સરખી બનાવી, સમતલ બનાવી જમીન. પછી સીડીદાર ખેતરો, મેં હમણાં તમને કીધું, હમણાં તમને અગાઉનો જે ચાર્ટ બતાવ્યો પગથિયા આકારને, તો ખેતર કેવા બનાવવા જોઈએ? સીડીદાર. તો કારણ કે સીડીદાર ખેતર હશે તો પાણી અહીંયા ધીમે ધીમે એકઠું થશે અને ત્યાં પાણી છે એ આગળ જશે નહીં. જો અહીંયા આ ચાર્ટ એ જ બતાવે છે, સીડીદાર ખેતર આને પણ કહે છે. તમે જુઓ આ જે ખેતર છે અહીંયા આ સીડીદાર ખેતર કીધું છે આને, કે જ્યાં તમે પાણી છે એ પગથિયા આકારની પણ કીધી છે કે અહીંયા જુદી જુદી જગ્યાએ આ સીડી આકારનો આકાર આપ્યો છે. આ બધી જગ્યાએ પાણી છે એ એકઠું થતું જાય.
સીધું પાણી એમ જમીનમાં નીચે આવી જતું નથી. પણ જો એની જગ્યાએ પગથિયા ન પાડ્યા હોત અને સીધું જ આમ ઢાળવાળી જમીન હોત તો આનું ધોવાણ ઝડપથી થાત, આમાં પાણી રોકાય નહીં. આ જમીન કેવી કીધી હમણાં મેં તમને કીધું ને, ક્ષિતિજ સમાંતર. આ જમીન કેવી છે? સમતલ જમીન છે. આ એક સરખી જમીન છે. આ જમીન કેવી છે? ઢાળવાળી જમીન છે. અહીંથી આમ એક સરખો ઢાળ આમ નીચે જાય છે તો આમાં જમીનનું ધોવાણ વધુ થાય. પણ જો અહીંયા જમીનનું ધોવાણ થશે નહીં, કારણ કે આ પહાડી વિસ્તાર છે અહીંયા. પણ અહીંયા શું કર્યું? આ જમીનને શું કરી નાખ્યું? એકદમ સમતલ બનાવી દીધી. એટલે આટલા ભાગમાં જમીન સમતલ થી વળી અહીંયા ઢાળ છે, વળી આગળના ભાગમાં અહીંયા સમતલ જમીન બનાવી. આ જમીન પણ સમતલ છે. તો આ સમતલ જમીનની અંદર જમીનનું ધોવાણ થતું નથી. એટલે જમીન જે છે એને સમતલ બનાવવી અનિવાર્ય છે. એટલે સીડીદાર પદ્ધતિ દ્વારા જો જૈવિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવશે તો જમીન છે એનું સંરક્ષણ છે આપમેળે થશે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. કારણ કે લાંબા સમય સુધી તમે ખેતી જે કરો છો તો ખેતીમાં અમુક સમય દરમિયાન એના જે સેન્દ્રિય તત્વો હોય, જે ખનિજ દ્રવ્યો અથવા તો જૈવિક દ્રવ્યો હોય, એ ઘટી જાય છે. એટલે ખેડૂતો જો ખેતરની અંદર અત્યારે ઉનાળા દરમિયાન જુદી જુદી જગ્યાએથી માટી કાંપ છે ભરે, નદીમાંથી માટી ખેતરમાં નાખે. શા માટે? તો જમીનની અંદર ફળદ્રુપતા છે તે જળવાઈ રહે એટલા માટે. પછી દેશી ખાતર નાખવામાં આવે, પશુનું છાણ હોય એનું ખાતર બનેલું હોય ને એ ખાતર જમીનમાં નાખવામાં આવે તો જમીનની જે ફળદ્રુપતા છે ઘટી ગયેલી હોય તો એ પાછી તેમાં ઉમેરાઈ જાય છે, આવી જાય છે. હવે ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. એટલે જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ઉપરના જે તમને ઉપાય બતાવ્યા, ભૂમિ સંરક્ષણ કે જમીન સંરક્ષણ, એ બધા જો ઉપાય કરવામાં આવશે તો ભાઈ વૃક્ષો ઉછેરવામાં આવે, પશુનું ચરાણ છે નિયંત્રણમાં કરવામાં આવે, નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે અને સાથે સાથે પહાડી વિસ્તારો ઉપર પગથિયા આકારની ખેતી કરવામાં આવે, તો આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવશે તો જમીનનું સંરક્ષણ છે ચોક્કસ થઈ શકશે. કારણ કે આજે જમીનનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. આપણે આવનારા દિવસો માટે, આવનારી પેઢી માટે જમીન છે એને જાળવવી પડશે. તો આજની એ તાતી જરૂરિયાત છે, એટલે ખાસ જરૂરિયાત છે. અને તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસ કરવા પડશે. માત્ર સરકાર પ્રયાસ કરશે એનાથી જ એ પતી જવાનું નથી, પણ સાથે સાથે તમારે પણ તેની અંદર એટલો સહકાર આપવો પડશે. એટલે આ કામગીરી માટે લોકોનો પણ સહકાર એટલો જ અનિવાર્ય છે. સરકાર માત્ર કાયદો બનાવી નાખશે, નિયમો ઘડી નાખશે તો કાંઈ બદલાવ આવી જશે નહીં. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8મો પાઠ છે, લેસન છે આપણું પૂરું થાય છે. તો તમારી એફબી ની અંદર આ સ્વાધ્યાય છે એને તમારે હોમવર્કની અંદર નોંધ કરી લેવાની છે. અહીંયા તમને હોમવર્ક હું લખી આપું છું. આ તમારું હોમવર્ક છે, બરોબર. ઘરે છો તો આ એફબી ની અંદર અને આ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ લખી લેજો, બરોબર. ખાસ નોંધ કરી લેજો. બધા જ પ્રશ્નો છે એ લખવાના છે. આખો વિડીયો વ્યવસ્થિત જોજો, સમજજો. કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો વ્યક્તિગત તમે મને જાણ કરજો. સાથે સાથે આપણા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. અને તમારા કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય તો જ્યારે સ્કૂલ છે રાબેતા મુજબ શરૂ થાય ત્યારે તમે મને વ્યક્તિગત પ્રશ્ન પણ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના પ્રશ્નો છે પણ બાકા કરતા જજો. જે તમે કોઈ ગાઈડ બુક છે વાંચતા હોવ તો એના પ્રશ્નો એમાંથી વાંચજો. નવનીત છે, નીરવ પ્રકાશન, હાર્દિક પ્રકાશન, આવી કોઈ બુક વાંચતા હો તો એમાંથી પણ પ્રશ્નો છે એ પાકા કરવા. અને અત્યારે તમારી પાસે ખૂબ જ સારો એવો સમય છે, તો એ સમયનો અત્યારે ખાસ લાભ છે એ તમે લઈ શકો છો. સ્કૂલ છે રાબેતા મુજબ શરૂ થશે ત્યારે ફરી પાછું આ મુદ્દા ઉપર ફરીથી ચર્ચા કરશું, બરોબર. તમારી કોઈ
સમસ્યા હોય તો અમને વ્યક્તિગત જાણ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.